શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ ભરૂચ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે તારીખ 11 તેમજ 12 ઓગસ્ટ દરમિયાન પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે। રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ ભરૂચ આયોજિત ઉદ્ઘાટન સંગીતાબા ધાંધરના હસ્તે સંસ્થાના પ્રમુખ ઇન્દિરાબેન રાજ મહિલા ઉત્કર્ષ સમિતિની બહેનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ ઉપરાંત મોટા પાયે નવરાત્રી ગરબાના આયોજનો પણ કરવામાં આવે છે। આ પ્રદર્શન કમ સેલમાં સાડી, કટલરી, દરબારી પોશાક, ચણિયાચોળી, દુપટ્ટા, રાખડી, હર્બલ કેર, રાજસ્થાની હેન્ડીક્રાફ્ટ આઇટમો વગેરે જેવા વિવિધ 25થી વધુ સ્ટોલ લગાડવામાં આવેલ છે। અમારા ગુજરાત રાજપૂત મંડળ હેઠળ ચાલતું અમારું મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા 10 વર્ષથી અમે લગાતાર એક્ઝિબિશન કમ સેલ રાખી રહ્યા છે। અમારા જેટલા પણ સ્ટોલ છે એ બધી અમારી દરબાર બહેનોના જ છે, જે ઘરમાં પણ પોતે બિઝનેસ કરે છે। આત્મનિર્ભર રહીને આ પ્રોગ્રામ દર વર્ષે કરવામાં આવે છે। તેમાં સૌનો સાથ સહકાર અને મારી આખી ટીમ હંમેશા કાર્યરત હોય છે। આખા વર્ષ દરમિયાન અમારું મહિલા કમિટી 10થી 12 પ્રોગ્રામો કરે છે। દર શનિ રવિ અમારે ત્યાં તલવારબાજી અને સાફા બાંધવાના ક્લાસીસ પણ ચાલે છે, તે પણ ફ્રી ઓફ ચાર્જ ચલાવવામાં આવે છે। અને આ રીતે અમારું મંડળ ધીરે ધીરે અવિરત ગતિએ 10 વર્ષથી પ્રોગ્રામ કરી રહ્યું છે। અમારે ત્યાં ખાસ વિશિષ્ટતા એ છે કે દરબારી પોશાક જે કહેવામાં આવે એ દરબારી પોશાકનો સ્ટોલ છે, તલવારના એવા પણ સ્ટોલ છે। અને આવી રીતે રક્ષાબંધન જે બહેનો રાખડી બાંધે છે એ રાખડી પણ અમારી બહેનો જાતે બનાવીને અહીંયા સેલ કરે છે। એટલે આત્મનિર્ભર થઈને પોતાના પગ પર એ ઊભી રહી શકે એ રીતે અમારી બહેનો અવિરત કામ કરે છે। આ બધામાં મારી ટીમનો ખૂબ સાથ સહકાર રહે છે, જે થકીને જ અમારું મંડળ આગળ વધી રહ્યું છે। અસ્તુ ભારત માતા કી જય।